વહાલા દર્શક મિત્રો, જ્યારે દેવનો પવિત્ર આત્મા માણસમાં વસે છે ત્યારે સંસારની કોઈ બાબતો તેને અસર કરતી નથી. તેઓ ઉદારતાથી જરૂરિયાતમંદ લોકોને મદદ કરે છે. શું તમે એમ કરો છો? आज सवारे साद सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. કેમ છો મિત્રો? સ્તવન કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું. આપણામાંના દરેક માનવી એક સારી ચારિત્રવાળી વ્યક્તિને પસંદ કરે છે. કદાચ આપણી અંદર તે ગુણો ન પણ હોય, જો કે આપણે તે મેળવવા માગીએ છીએ, પરંતુ આપણે ઘણીવાર તેમાં નિષ્ફળ જઈએ છીએ, કારણ કે પાપનો પ્રભાવ સર્વત્ર હોય છે. ઈશ્વરના વચનો આપણને પવિત્ર જીવન તરફ દોરી જાય છે. બાઇબલ દ્વારા આપણે ઈશ્વરની ઈચ્છા જાણી શકીએ છીએ. મિત્રો, આ કાર્યક્રમ પ્રત્યેનું તમારું સમર્પણ તમને મહાન પાત્રોની યાદીમાં લાવી શકે છે. તેથી તમારે આ સ્તવન કાર્યક્રમ દ્વારા જાણવાનો પ્રયાસ કરવો જોઈએ કે ઈશ્વર તમારા જીવનમાં કઈ બાબતોનો સંચાર કરવા માગે છે. આજે આપણે પહેલા સમુએલના 25મા અધ્યાયનો અભ્યાસ કરીશું. આ અધ્યાયમાં દાઉદ અને અબીગાયલ નામની સ્ત્રીનું વૃત્તાંત આપવામાં આવ્યું છે, જેને આપણે સમજીએ. ચાલો આપણે આજના અભ્યાસની શરૂઆત કરીએ. હવે મિત્રો, જો તમે જુઓ તો શમુએલના પ્રથમ પુસ્તકના 25મા અધ્યાયમાં દાઉદ અને અબીગાયેલ નામની યુવતીનું વૃત્તાંત આપવામાં આવ્યું છે. 25મા અધ્યાયમાં શમુએલ નિવૃત્ત થઈને મૃત્યુ પામે છે. દાઉદના માર્ગમાં પછી નાબાલ અને અબીગાયેલ નામનું એક યુગલ આવે છે. અબીગાયેલની હાજરી અને તેની કુનેહથી દાઉદ એના ક્રોધમાં નાબાલ અને તેના નોકરોની કતલ કરતા અટકી જાય છે. આ નાબાલ એક રાત્રે પુષ્કળ દારૂ પીધા પછી મૃત્યુ પામે છે અને દાઉદ અબીગાયેલને પોતાની પત્નીનું સ્થાન આપે છે. દાઉદના જીવનમાં મિત્ર અબીગાયેલે બહુ જ સારો એવો પ્રભાવ પાડ્યો હતો. તમે મારી સાથે સાથે શમુએલના પહેલા પુસ્તકના 25મા અધ્યાયની પહેલી કલમ જોશો. શમુએલ મરણ પામ્યો અને સર્વ ઇઝરાયેલે એકઠા થઈને તેને સારું શોક કર્યો અને તેને રામાહમાં તેના ઘરમાં દાટ્યો. પછી દાઉદ ઉઠીને પારાનના રાનમાં ગયો. હવે શમુએલના મૃત્યુ સંબંધી અહીં કેટલો બધો ટૂંકો અહેવાલ આપવામાં આવ્યો છે. અહીં એટલું જ કહેવામાં આવ્યું છે કે સર્વ ઇઝરાયેલે એકઠા થઈને તેને સારું શોક કર્યો. આપણે જાણીએ છીએ મિત્ર કે શમુએલ ઈશ્વરનો એક મહાન માણસ હતો અને એ વિશે કોઈ શંકા નથી. શમુએલ એક અસામાન્ય વ્યક્તિ હતો. શમુએલ ઇઝરાયેલના ન્યાયાધીશો અને રાજાઓ વચ્ચે એક સેતુ સમાન હતો. એ ન્યાયાધીશોમાંનો છેલ્લો હતો અને પ્રબોધકોમાંનો પ્રથમ હતો. અલબત્ત શમુએલની અગાઉ ઘણા પ્રબોધકો થયા, પરંતુ શમુએલે જે પદ ઊભું કર્યું એ આખા જૂના કરારમાં ચાલ્યું અને પછી નવા કરારમાં પ્રવેશ એણે પામ્યો. શમુએલ એક સારું પરિબળ હતો અને દાઉદ ઉપર શાઉલની કડવાશ અને ધિક્કારના ધોધ આડે આવનાર એક પરિબળ સમાન હતો. શમુએલ દાઉદ અને શાઉલ વચ્ચે એક કડી સમાન હતો. જ્યારે શમુએલ મૃત્યુ પામ્યો ત્યારે દાઉદ એલિયા ઇઝબેલથી જેટલો દૂર નાસી ગયો હતો ને, એનાથી પણ વધારે દૂર શાઉલથી મરુભૂમિમાં નાસી ગયો.
કોઈકે કહ્યું છે મિત્ર કે મહાન વ્યક્તિ વિશે ગેરસમજ ઊભી થતી હોય છે. દાઉદ માટે આ વિધાન સાચું હતું. દાઉદ મહાન હતો અને એના વિશે ગેરસમજ ઊભી થઈ હતી. હવે દુનિયા દાઉદને જાણતી નથી અને એટલે એનું યોગ્ય મૂલ્ય આંકી શકતી નથી. જ્યારે દાઉદનું નામ ઉચ્ચારવામાં આવે છે ત્યારે લોકોના મનમાં એના બે પાપ તરી આવે છે. એક તો ખૂનનું પાપ અને બીજું વ્યભિચારનું પાપ. ઘણા લોકો પૂછે છે કે આવું પાપ કરીને દાઉદને બાઇબલ કઈ રીતે ઈશ્વરના મનપસંદ માણસ તરીકે ઓળખાવી શકે? હવે આ પ્રશ્નનો ઉત્તર આપણને મળશે મિત્ર, પરંતુ ઈશ્વરની પસંદગી સામે પ્રશ્નાર્થ મૂકવાને બદલે આપણે દાઉદની એનું જે ચરિત્ર છે દાઉદનું એની તપાસ કરવી જોઈએ. અને એમ આપણે કરીએ તો આપણને સમજાય કે ટૂંકી દ્રષ્ટિ ધરાવનાર લોકો દાઉદની ટીકા કરે છે. ખરેખર તો દાઉદ બાઇબલમાં એક અસામાન્ય પાત્ર છે. દાઉદને જાણવાથી મિત્ર દાઉદ ઉપર પ્રેમ ઉત્પન્ન થયા વગર રહેતો નથી. મને તો મિત્ર દાઉદ જેવું નમ્ર પાત્ર આ પુસ્તકમાં બીજું કોઈ જોવા મળતું નથી. દાઉદની કારકિર્દી બહુ જ મિશ્ર હતી. યહૂદાના કુળમાં બેથલેહેમ નગરમાં યશાયના ઘરમાં તે એક ખેડૂત પુત્ર તરીકે જન્મ્યો હતો. એનાથી 7 મોટા ભાઈઓ વચ્ચે એનો ઉછેર એક નાના ભરવાડ છોકરા તરીકે થયો હતો. એ કોઈનાય ધ્યાનમાં આવતો નહોતો અને પછી એક દિવસ એનું આખું જીવન બદલાઈ ગયું, પલટાઈ ગયું. ઈશ્વરે એના પ્રત્યે કાંઈ દુર્લક્ષ સેવ્યું નહોતું. ઈશ્વર દાઉદનું હૃદય જાણતા હતા. યાદ રાખો મિત્ર, ઈશ્વર મનુષ્યના બાહ્ય દેખાવ તરફ જોતા નથી. ઈશ્વર તો દાઉદના હૃદયને જાણતા હતા. ઇઝરાયેલના ભાવિ રાજા તરીકે શમુએલે દાઉદને અભિષિક્ત કર્યો હતો અને એ દાઉદે મહાકાય ગોલિયાથનો ધ્વંસ કર્યો હતો. સંગીતકાર તરીકે તેને ઇઝરાયેલના મધુર ગીતકર્તા તરીકે ઓળખાવવામાં આવે છે. કોઈ પણ મિત્ર કોઈ પણ ભાષામાં લખાયા હોય ને એના કરતા સૌથી સુંદર કાવ્યો દાઉદે લખ્યા છે. અને તમને આ વિશે જો શંકા હોય તો શું તમે ગીતશાસ્ત્રના પુસ્તકના 23મા અધ્યાય સાથે કોઈ પણ અધ્યાયને સરખાવી શકો ખરા? દાઉદે રાજકુંવરી મિખાલ સાથે લગ્ન કર્યા હતા, જે શાઉલની દીકરી હતી. એ પછી શાઉલનો દીકરો યોનાથાન દાઉદને ચાહતો હતો. બંને વચ્ચે જે મિત્રતા હતી એ નમૂનારૂપ મૈત્રી હતી. અને પછી દાઉદે એક દેશ નિકાલ થયેલા ગુનેગારની જેમ નાસ્તા ફરવું પડ્યું. હવે આ સમય દરમિયાન એણે કેટલાક જવાનોની ટોળી બનાવી અને એ લોકો પર્વતોની ગુફાઓમાં રહેવા લાગ્યા. એક પ્રસંગે તેણે ગાંડા હોવાનો ઢોંગ કર્યો અને આખરે તે યહૂદાનો રાજા બન્યો અને પછી સમગ્ર ઇઝરાયેલ રાષ્ટ્રનો રાજા બન્યો. આગળ વધતા મિત્ર આપણને જોવા મળશે કે દાઉદના પોતાના જ દીકરાએ દાઉદની વિરુદ્ધ બળવો પોકાર્યો અને ફરી એક વખત દાઉદને નાસી છૂટવાની ફરજ પડી. એના દીકરા સુલેમાનને રાજા તરીકે અભિષિક્ત કરવામાં આવ્યો. એ જોવા સુધી દાઉદ જીવ્યો. દાઉદ અને બેત્શેબા સામે અને દાઉદના પાપ સામે જોવાને બદલે મિત્ર હું તમારી દ્રષ્ટિ બીજી તરફ વાળવા માંગુ છું. એક ક્ષણ આપણે દાઉદ અને ગોલિયાથની શૂરવીરતા ભરેલી વાત અને યોનાથાન તથા દાઉદની મૈત્રી ભૂલી જઈએ અને એના બદલે આ અધ્યાયમાં જીવનના સરળ વૃત્તાંત તરફ આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ. આજે 25મો અધ્યાય છે શમુએલના પ્રથમ પુસ્તકનો. એ દાઉદના આત્માના અંદરના ભાગોને પ્રગટ કરે છે. અને આ વૃત્તાંત દાઉદ અને અબિગાઇલનો વૃત્તાંત છે. અને એ પ્રગટ કરે છે કે દાઉદ ખરેખર કેટલો બધો માનુષી હતો. તમે બીજી અને ત્રીજી કલમ જોશો મારી સાથે સાથે શમુએલનું પહેલું પુસ્તક 25મો અધ્યાય. અહીં લખવામાં આવ્યું છે, માઓનમાં એક માણસ રહેતો હતો. તેની મિલકત કાર્મેલમાં હતી. તે માણસ માતબર હતો. તેની પાસે 3000 ઘેટા ને 1000 બકરા હતા અને હમણાં તે કાર્મેલમાં પોતાના ઘેટા કાતરતો હતો. હવે તે માણસનું નામ નાબાલ હતું અને તેની સ્ત્રીનું નામ અબિગાઇલ હતું. તે સ્ત્રી ઘણી બુદ્ધિમાન તથા સુંદર હતી, પણ તે માણસ અસભ્ય તથા પોતાના વ્યવહારમાં દૃષ્ટ હતો. તે કાલેબના કુટુંબનો હતો. આ નાબાલને જોઈને એવું લાગે કે કાલેબના બધા જ સંતાનો સારા નીવડ્યા નહોતા. નાબાલનો અર્થ થાય છે મૂર્ખ. નાબાલ એટલે મૂર્ખ. મને ખબર નથી કે એનું આવું નામ કેવી રીતે પડ્યું હશે, પરંતુ એ જીવતો તો એ જ રીતે મૂર્ખની જેમ. નાબાલ મૂર્ખ હતો, પણ સાથે સાથે એ એક શ્રીમંત માણસ પણ હતો. જો કે સમાજમાં એનું કોઈ માન નહોતું અને એ પ્રમાણિક પણ નહોતો. એ સતત દારૂ પીતા રહેતા જાનવર જેવું જીવન જીવતો હતો.
એની પત્ની જો કે બહુ જ સુંદર હતી અને બુદ્ધિ પ્રધાન હતી. 4 અને 5મી કલમમાં લખ્યું છે, આગળ જુઓ. દાઉદે રાનમાં સાંભળ્યું કે નાબાલ પોતાના ઘેટાં કાતરે છે અને દાઉદે 10 જુવાનોને મોકલ્યા. ને દાઉદે તે જુવાનોને કહ્યું કે તમે કાર્મેલ પર ચઢીને નાબાલ પાસે જઈને તેને મારી સલામ કહેજો. દાઉદ નાબાલની મિલકત સાચવતો હતો. મિત્ર, દાઉદની પાસે જવાનોની ખાસી મોટી ટોળી હતી. હવે આ દાઉદે જો ધાર્યું હોત તો એણે નાબાલને લૂંટી લીધો હોત અને ખોરાક માટે એના ઘેટા પડાવી લીધો હોત, પણ એણે એવું કર્યું નહીં. એના બદલે દાઉદે નાબાલના ઘેટાથી ચોર લોકો અને લૂંટારુઓને દૂર રાખ્યા. નાબાલની મદદ કરવા માટે દાઉદે ઘણા બધા પગલાં ભર્યા હતા. હવે આ દાઉદને ખોરાકની જરૂર પડી એટલે એણે નાબાલ પાસે મદદ માટે પોતાના જવાનોને મોકલ્યા. આગળ શું બને છે? 9મી અને 10મી કલમ જુઓ. 9મી અને 10મી કલમ. દાઉદના જવાનોએ ત્યાં જઈને દાઉદને નામે એ સર્વ શબ્દો પ્રમાણે નાબાલને કહ્યું ને પછી તેઓ છાના રહ્યા. નાબાલે દાઉદના ચાકરોને ઉત્તર આપ્યો કે દાઉદ કોણ છે અને યશાયનો દીકરો કોણ છે? આજકાલ પોતાના ધણીઓ પાસેથી નાસી જનારા ચાકરો તો ઘણા છે. નાબાલ એવું કહી રહ્યો છે કે દાઉદે શાઉલ રાજાને દગો દીધો છે અને દાઉદ વફાદાર નથી. 11મી અને 12મી કલમમાં લખ્યું છે, તો શું હું મારી રોટલી, મારું પાણી તથા મારું માંસ જે મેં મારા કાતરનારાઓને સારું કાપ્યું છે તે લઈને જે માણસો ક્યાંથી આવેલા છે તે હું જાણતો નથી તેઓને આપું? તેથી દાઉદના જવાનો પોતાને રસ્તે પાછા વળ્યા અને પાછા આવીને તે સર્વ શબ્દો પ્રમાણે તેને કહ્યું. તેને એટલે કે દાઉદને કહ્યું. આ દાઉદના માથાના વાળ લાલ છે મિત્ર, લાલ માથાવાળો છે અને એટલો જ એ ગરમ મિજાજનો છે દાઉદ. હવે એ ગુસ્સે ભરાયો છે. 13મી કલમ જુઓ. એટલે દાઉદે પોતાના માણસોને કહ્યું કે તમે સર્વ પોતપોતાની તરવાર કમરે બાંધો. અને પ્રત્યેક માણસે પોતાની તરવાર કમરે બાંધી. દાઉદે પણ પોતાની તરવાર કમરે બાંધી અને દાઉદની સાથે આશરે 400 માણસ ગયા અને 200 ઉચાળા પાસે રહ્યા. નાબાલના ઘરમાંથી કોઈકને આ બાબતની ખબર પડી ગઈ, દાઉદે શું કરવાનું છે એની. અને પછી એ વ્યક્તિએ અબીગાયલને, નાબાલની પત્ની અબીગાયલને એની માહિતી આપી. 14મી કલમ. પણ નાબાલના જવાનોમાંથી એકે નાબાલની સ્ત્રી અબીગાયલને કહ્યું કે જો દાઉદે અમારા શેઠને સલામ કહેવા સારું રાનમાંથી હલકારા મોકલ્યા હતા, પણ એ તો એમના પર ઉતરી પડ્યો. અબીગાયલને જ્યારે ખબર પડી કે તેના પતિ અને દાઉદના જવાનો વચ્ચે શું બન્યું હતું ત્યારે એ સમજી ગઈ કે હવે દાઉદ શું કરશે, અને એટલે એણે પુષ્કળ પ્રમાણમાં ખોરાક એકત્રિત કર્યો. 18 થી 20 કલમ જુઓ. ત્યારે અબીગાયલે જલ્દીથી 200 રોટલી, દ્રાક્ષારસની 2 મશકો, રાંધીને તૈયાર કરેલા 5 ઘેટાં, 5 માપ પોંક, દ્રાક્ષની 100 લૂમ તથા અંજીરના 200 ચકતા લઈને ગધેડા પર લાદ્યા. અને તેણે પોતાના જવાનોને કહ્યું કે તમે મારી આગળ જાઓ, જો હું તમારી પાછળ આવું છું. પણ તેણે પોતાના ધણી નાબાલને કશું કહ્યું નહીં. 20મી કલમ. અને એમ થયું કે તે પોતાના ગધેડા પર સવારી કરીને પર્વતને ઓથે ઓથે ચાલતી હતી. તે સમયે જુઓ દાઉદ તથા તેના માણસો સામે આવતા હતા અને તેને તેમની ભેટ થઈ. હવે આ દાઉદ નાબાલની પાસે પહોંચે એ પહેલા તો અબીગાયલ દાઉદને મળવા ખોરાક લઈને ચાલી નીકળી છે, કારણ કે દાઉદ ચોક્કસ નાબાલની કતલ કરી નાખે એવી શક્યતા હતી. એકવીસમી કલમ જોશો, લખ્યું છે અહીંયા. હવે દાઉદે કહ્યું હતું કે આ માણસની રાનમાંની સર્વ મિલકત મેં એવી રીતે સંભાળી હતી કે તેનું કંઈ પણ ખોવાયું નહોતું. એ બધું ખરેખર ફોગટ ગયું છે. એણે મને સારાનો બદલો બુરો આપ્યો છે. દાઉદની ઈચ્છા તો નાબાલના પ્રત્યેક માણસની કતલ કરી નાખવાની હતી. 23 અને 24 કલમમાં લખ્યું છે, અને અબીગાયલે દાઉદને જોયો ત્યારે તે ઉતાવળથી પોતાના ગધેડા પરથી ઉતરી પડીને દાઉદને સાષ્ટાંગ દંડવત કરીને તથા જમીન સુધી વાંકી વળીને પ્રણામ કર્યા.
તેણે તેને પગે પડીને કહ્યું કે હે મારા મુરબ્બી, આ અપરાધ મારે શિરે, હા મારે શિરે હો. કૃપા કરીને તારી દાસીને તારા કાનમાં કહેવા દે ને તારી દાસીનું કહેવું સાંભળ. ભયંકર ગુસ્સે ભરાઈને દાઉદ પર્વત ઉપરથી દોડીને નીચે આવતો હતો. કદાચ એણે પોતાના મનમાં કહ્યું હશે કે હું એ માણસને પતાવી દઈશ. મારી સાથે આવું વર્તન કરવાની એની હિંમત કેવી રીતે ચાલી? અને એ પછી એ રસ્તા ઉપર નજર કરે છે તો એક યુવતી નાનકડા ગધેડા પર બેસીને તેની સામે આવી રહી છે. એ પોતાના માણસોની ટોળીને આ યુવતી પાસે પહોંચીને ધમકાવી દેશે. ઈશ્વરનો અભિષિક્ત દાઉદ સૌ પ્રથમ વખત એનું ભલું તાકનાર એક માયાળુ યુવતી સામે મોઢામોઢ ઊભો છે. આ યુવતી દાઉદને નમન કરે છે. ભૂમિ સુધી વાંકી વળીને દાઉદને કહે છે કે પોતે નાબાલની પત્ની છે અને એટલે નાબાલનું વેર દાઉદ એના ઉપર વાળે. આ યુવતી ડહાપણ ભરેલી છે. એ જે ડહાપણયુક્ત પગલાં ભરે છે તેથી દાઉદ એને કંઈ કરવાનો નથી. અને એ પછી આ યુવતી દાઉદની માફી માગે છે કે તેનો પતિ મૂર્ખ છે અને પશુવત છે. 25મી કલમ જુઓ. કૃપા કરીને મારા મુરબ્બીએ એ બલિયાલના માણસ નાબાલને ગણકારવો નહીં, કેમ કે જેવું તેનું નામ છે તેવો જ તે છે. તેનું નામ નાબાલ એટલે નાદાન છે ને તેનામાં નાદાની છે. પણ મારા મુરબ્બીના જે જવાનોને તે મોકલ્યા હતા તેઓને મેં તારી દાસીએ જોયા નહોતા. બલિયાલનો માણસ એટલે નકામો માણસ. હવે 26 થી 28 કલમો જુઓ. માટે હવે હે મારા મુરબ્બી, હું જીવતા યહોવાના તથા તારા જીવના સમ ખાઈને કહું છું કે યહોવાએ તને ખૂનના દોષથી તથા તારે હાથે તારું વેર લેવાથી તને અટકાવ્યો છે. તો હવે તારા શત્રુ તથા મારા મુરબ્બીનું ભૂંડું તાકનારા નાબાલના જેવા થાવ. હવે આ જે ભેટ તારી દાસી મારા મુરબ્બીને સારું લાવી છે તે જે જુવાનો મારા મુરબ્બીની તહેનાતમાં છે તેઓને આપવામાં આવે. કૃપા કરીને તારી દાસીનો અપરાધ માફ કર, કેમ કે નક્કી યહોવા મારા મુરબ્બીનું કુટુંબ અવિચળ રાખશે, કેમ કે મારો મુરબ્બી યહોવાની લડાઈઓ લડે છે અને તારા સર્વ દિવસો પર્યંત તારામાં ભૂંડાઈ માલુમ પડશે નહીં. દાઉદની કારકિર્દીનો આ માત્ર તો આરંભ છે મિત્ર. એના જીવનમાં પાપે તો પાછળથી પ્રવેશ કર્યો, પરંતુ આ તબક્કા સુધી એનું જીવન અણિશુદ્ધ હતું. એ માટે ઈશ્વર માટે એ જીવ્યો છે. અત્યાર સુધી દાઉદ ઈશ્વર માટે જીવ્યો છે અને તે ઈશ્વરને પ્રસન્ન રાખવાનો પ્રયાસ કરે છે. અબીગાયલ માટે, અબીગાયલ જે છે એ આ માટે દાઉદનું સન્માન કરે છે, કારણ કે અબીગાયલ જાણે છે કે દાઉદ કોણ છે. 29મી કલમ જુઓ. અહીં લખ્યું છે 29મી કલમમાં, જો કે તારી પાછળ પડવાને તથા તારો જીવ લેવાને માણસ ઉઠ્યો હશે તો પણ મારા મુરબ્બીનો જીવ તારા દેવ યહોવાના જીવન ભંડારમાં બાંધી રખાશે. પણ તારા શત્રુઓના જીવને તો જેમ ગોફણના ચાડામાંથી પથ્થર ફેંકી દે તેમ તે ફેંકી દેશે, ઈશ્વર ફેંકી દેશે. જો કે અબીગાયલ શાઉલનું નામ લેતી નથી, છતાં અબીગાયલ એના વિશે કહે છે કે તે દાઉદની પાછળ પડી ગયો છે. અને આ પછી એ દાઉદ વિશે બહુ જ નોંધપાત્ર વિધાન કરે છે. મારા મુરબ્બીનો જીવ તારા દેવ યહોવા સાથે જીવન ભંડારમાં બાંધી રખાશે. મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વિશ્વાસીનું એ જ સ્થિતિ સ્થાન છે. પ્રેષિત યોહાન એના પ્રથમ પત્રમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને અનંત જીવન તરીકે ઓળખાવે છે. અબીગાયલે દાઉદને કહ્યું કે તારા શત્રુઓના જીવને તો જેમ ગોફણના ચાડામાંથી પથ્થર ફેંકી દે તેમ ઈશ્વર ફેંકી દેશે. આ દાઉદ ગોફણ વિશે બધું જ જાણતો હતો અને સમગ્ર ઇઝરાયેલી લોકો જાણતા હતા કે દાઉદે ગોલિયાથનું શું કર્યું હતું. હવે અબીગાયલની વાત આગળ વધે છે. 30મી અને 31મી કલમ જુઓ. 30 અને 31 કલમ. તારા વિશે જે સર્વ હિત વચનો યહોવા બોલ્યો છે તે પ્રમાણે તેણે મારા મુરબ્બીને સારું કર્યું હશે ને ઇઝરાયેલ પર તને અધિકારી ઠરાવ્યો હશે. ત્યારે એમ થશે કે કારણ વગર રક્તપાત કરવાનો કે મારા મુરબ્બીએ પોતાનું વેર વાળવાનો ખેદ કે મન સંતાપ મારા મુરબ્બીને થશે નહીં. જ્યારે યહોવા મારા મુરબ્બીનું ભલું કરે ત્યારે આ તારી દાસીને યાદ કરજે. અબીગાયલ દાઉદને કહેશે કે મારા પતિએ આપણી વિરુદ્ધ જે કર્યું છે તેને પકડી રાખશો નહીં. તમે રાજા બનવાના જ છો. 32 અને 33મી કલમમાં લખ્યું છે કે દાઉદે અબીગાયલને કહ્યું કે ઇઝરાયેલનો દેવ યહોવા જેણે તને આજ મને મળવા મોકલી તેને ધન્ય હો. વળી તારી ચતુરાઈને ધન્ય હો તથા તને પણ ધન્ય હો, કેમ કે તે મને આજે ખૂનના દોષથી તથા મારા હાથે
મારું વેર વાળવાથી અટકાવ્યો છે. પાછળથી પસ્તાવવું પડે એવું કૃત્ય કરતા અબીગાયલે દાઉદને અટકાવ્યો અને એટલે દાઉદ અબીગાયલનો આભારી બન્યો. 35મી કલમ કહેશે આગળ જુઓ. પછી તે તેને સારું જે લાવી હતી તે દાઉદે તેના હાથમાંથી લીધું અને તેણે તેને કહ્યું કે શાંતિએ તારે ઘેર જા. જો મેં તારી વિનંતી સાંભળી છે ને તારા પંડની ખાતર મારે તે કબૂલ મંજૂર છે. દાઉદે અબીગાયલનો ખોરાક, અબીગાયલની સલાહ અને અબીગાયલનો સ્વીકાર કર્યો. 36 થી 38 કલમો કહે છે, પછી અબીગાયલ નાબાલ પાસે આવી તો જુઓ તેણે પોતાને ઘેર બાદશાહી જમણ જેવું જમણ કર્યું હતું અને નાબાલનું દિલ ઘણું જ ખુશ થયું કેમ કે તે ઘણો પીધેલો હતો અને સવારનું અજવાળું થતા સુધી તેણે તેને ઓછું વધતું કંઈ કહ્યું નહીં. નાબાલને દ્રાક્ષારસ ઉતર્યો ત્યારે સવારે એમ થયું કે તેની સ્ત્રીએ એ વાતો તેને કહી એટલે તેના હોશકોશ ઉડી ગયા ને તે પથ્થરવત થઈ ગયો. આશરે 10 દિવસ પછી એમ થયું કે યહોવાએ નાબાલને એવો માર્યો કે તે મરણ પામ્યો. એ રાત્રે નાબાલે મોટી મિજબાનીનું આયોજન કર્યું હતું. સવાર પડતા એનો નશો ઉતરી ગયો અને અબીગાયલે આગલા દિવસે દાઉદ સાથે જે બનાવ બન્યો હતો એ બધું જ એને કહી સંભળાવ્યું. અને એ પછી જુઓ કેવું લખ્યું છે, તેના હોશકોશ ઉડી ગયા ને તે પથ્થરવત થઈ ગયો. નાબાલને માત્ર માથાનો દુખાવો હતો એટલું જ નહીં, બલકે તેને હૃદયનો પણ દુખાવો હતો. એકાએક શું બન્યું? શું એને હૃદયરોગનો હુમલો થયો? હસ્તક્ષેપ કરવા માટે ઈશ્વરે અબીગાયલને પ્રેરણા આપી. એ સારું થયું. જો એવું ના બન્યું હોત તો દાઉદના હાથ રક્તથી ખરડાયા હોત અને ઈશ્વર એવું ઈચ્છતા નહોતા કે એવું બને. હવે જુઓ તમે, દાઉદ શું કરશે? પારાનના રણમાં આ સુંદર યુવતી અબીગાયલ વિધવા બની છે અને તે એકમાત્ર યુવતી છે જે દાઉદ માટે આશીર્વાદરૂપ નીવડી છે. 39મી કલમમાં લખ્યું છે, નાબાલ મરણ પામ્યો છે એ દાઉદે સાંભળ્યું ત્યારે તેણે કહ્યું કે યહોવા જેણે નાબાલ પર મને મહેણું મારવાનું વેર લીધું છે ને જેણે પોતાના સેવકને અન્યાય કરતા અટકાવ્યો છે તેને ધન્ય હોજો. યહોવાએ નાબાલનું દુષ્ટ કર્મ તેને પોતાને જ માથે પાછું વાળ્યું છે. પછી દાઉદે અબીગાયલની સાથે લગ્ન કરવા સારું તેની પાસે માણસ મોકલીને તે સંબંધી કેવડાવ્યું. દાઉદે જ્યારે સાંભળ્યું કે નાબાલ મૃત્યુ પામ્યો હતો ત્યારે તેને અબીગાયલ સાથે લગ્ન કરવાની ઈચ્છા થઈ. હવે માર્ગમાં જ્યારે અબીગાયલ દાઉદને મળી હતી ત્યારે તેણે દાઉદને કહ્યું હતું કે જ્યારે પ્રભુ તમારી સાથે સારી રીતે વર્તે ત્યારે તમારી આ દાસીને યાદ કરજો. દાઉદ આ વાત ભૂલી શકે એમ નહોતો, કારણ કે અબીગાયલે દાઉદને સલાહ આપી હતી અને દાઉદ જાણતો હતો કે તેની સલાહ સાચી હતી. હવે આ નાબાલ મૃત્યુ પામ્યો હતો અને દાઉદે અબીગાયલ સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. અબીગાયલ એ સાથે સહમત પણ થઈ. અહીંથી મિત્ર દાઉદના જીવનનો એક બીજો તબક્કો શરૂ થયો. હવે આ સાથે બીજી એક બાબત પણ બની જેને ઈશ્વરની સહમતિ નહોતી. 43 અને 44મી કલમ જુઓ. શું કહ્યું છે અહીંયા 43 અને 44મી કલમમાં? દાઉદ યિઝ્યેલી અહીનો આમાનને પણ પરણ્યો અને તે બંને તેની સ્ત્રી થઈ. હવે શાઉલે પોતાની દીકરી એટલે દાઉદની વહુ મિખાલને ગાલિમવાળા લાઈશના દીકરા પાલ્ટીને દીધી હતી. દાઉદના જીવનમાં પાપે પ્રવેશ કર્યો મિત્ર. દાઉદ રઝળપાટવાળું જીવન જીવ્યો હતો અને એક દિવસ તે ખૂની પણ બન્યો. હવે ઈશ્વરે દાઉદને પોતાના મનપસંદ માણસ તરીકે ઓળખાવ્યો છે. તેથી શું એનો અર્થ એવો થાય છે મિત્ર કે દાઉદના જીવનથી ઈશ્વર રાજી હતા અને એવા જીવનને ઈશ્વરની મંજૂરી હતી? ના 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 ના. આપણને મિત્ર પાછળથી જાણવા મળશે કે દાઉદ જ્યારે ઈશ્વરનું ભવ્ય મંદિર બાંધવા માંગતો હતો ત્યારે ઈશ્વરે તેને એ માટે પરવાનગી આપી નહીં. દાઉદના જીવનમાં પાપ હોવાના કારણે ઈશ્વરે તેને મંદિર બાંધવા દીધું નહીં. અને એટલું જ યાદ રાખો મિત્ર કે જ્યારે આપણા જીવનોમાં પાપ પ્રવેશ કરે છે અને જ્યારે આપણે પાપ પ્રત્યે આંખ આડા કાન કરીને ઈશ્વરની વાણી પ્રત્યે આપણા કાન બંધ કરી દઈને પાપમાં અને પાપમાં જીવન જીવવાનું ચાલુ રાખીએ છીએ ત્યારે મિત્ર આપણે ઈશ્વરથી સદંતર રીતે વિખૂટા પડી જઈએ છીએ. અને એટલે જ મિત્ર એ બાબત જરૂરી છે કે જ્યારે પવિત્ર આત્મા આપણને આપણા પાપનું ભાન કરાવે ત્યારે આપણે તત્કાળ બીજા દિવસ ઉપર એ બાબત મુલતવી રાખ્યા વગર તત્કાળ જે પરિસ્થિતિમાં હોઈએ એ પરિસ્થિતિમાં ઈશ્વરની આપણા પાપો માટે ક્ષમા માંગવાની જરૂર હોય છે. આપણું પાપ ઈશ્વર સમક્ષ કબૂલ કરવાની જરૂર હોય છે મિત્ર.
હું માનું છું મિત્ર કે આ વચન સદા સર્વદા તમે યાદ રાખીને સતત ઈશ્વરની સાથે, ઈશ્વરની પવિત્રતામાં, ઈશ્વરની આધીનતામાં જીવન જીવશો. એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન. વહાલા દર્શક મિત્રો, આપણે જોયું કે દાઉદ અનેકવિધ વિપરીત પરિસ્થિતિઓ મધ્યે પણ પોતાના વિશ્વાસમાં દ્રઢ રહે છે. આમ પવિત્ર આત્માથી પ્રેરિત વિશ્વાસુ વ્યક્તિઓ વિપત્તિઓ મધ્યે પણ દ્રઢ રહેતી હોય છે. નાબાલ નામનો માણસ સાંસારિક બાબતોને વધારે મહત્વ આપતો હોય છે, જ્યારે તેની પત્ની અબીગાઇલ ઇઝરાયેલ પ્રદેશની સૌથી સુંદર સ્ત્રી હોવા છતાં પણ તે શુદ્ધ હૃદયથી પવિત્ર જીવન જીવતી હતી. આ બંને પતિ પત્ની વચ્ચેના જીવનના તફાવત દ્વારા ઈશ્વર એ પ્રગટ કરે છે કે પવિત્ર આત્માથી પ્રેરિત વ્યક્તિઓ સાંસારિક પ્રભાવોથી શુદ્ધ રહી શકે છે. દાઉદના લોકો નાબાલના પશુઓનું રક્ષણ કરતા હોવા છતાં પણ નાબાલ દાઉદના માણસોને ખોરાક આપવાનો ઇનકાર કરે છે. પવિત્ર આત્માથી પ્રેરિત વિશ્વાસુ હોય છે તેઓએ જરૂરિયાતમંદ લોકો પ્રત્યે ઉદારતા દાખવવી જોઈએ. દાઉદ અપમાનનો બદલો લેવા માટે તેના પ્રત્યે ક્રોધથી ભરપૂર થઈને તેની સાથે લડવા માટે તૈયાર થઈ જાય છે. તેથી નાબાલની પત્ની અબીગાઇલ દાઉદની માફી માંગીને દાઉદના માણસોની જરૂરિયાતો પૂરી પાડવા માટે હસ્તક્ષેપ કરે છે. અબીગાઇલ પોતાની નમ્રતા અને વિશ્વાસ દ્વારા દાઉદના ક્રોધને નરમ પાડવામાં કામયાબ થાય છે. આમ પવિત્ર આત્માથી પ્રેરિત વિશ્વાસુ વ્યક્તિઓ વિનમ્રતા અને વિશ્વાસથી બીજાઓને સમર્પિત થઈ જાય છે. અંતમાં નાબાલ પસ્તાવો કરતો નથી. તેને કારણે નાબાલ ઈશ્વરની શિક્ષા રૂપે મરણ પામે છે. દાઉદ પણ બહુ પત્નીઓ કરવા દ્વારા પાપ કરી બેસે છે. આમ નાબાલ અને દાઉદ બંને ઈશ્વરનો ડર રાખવામાં નિષ્ફળ જાય છે. મિત્રો, શું આજે આપણે પણ આપણા કોઈ એવા પાપને કારણે ઈશ્વરનો ડર રાખવામાં નિષ્ફળ ગયા છે? આવો આજે આપણી જાતની તપાસ કરીએ અને ઈશ્વર પાસે સહાય માગીએ. આમ કરવામાં ઈશ્વર આપને સહાય કરે. આમીન. પ્રિય મિત્રો, જો આપને આ કાર્યક્રમ ગમ્યો હોય તો હમણાં જ આપનો ફોન ઉઠાવો અને અમને અવશ્ય ફોન કરો. ઈશ્વર આપને આશીષ આપો. આમીન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે ઝીફના રાનમાં. આજનો પ્રશ્ન છે નાબાલ કોના કુટુંબનો હતો? જવાબ આપે સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.